ચાલુ થઈ ગઈ છે શોપિંગની અમારા લગનની તૈયારી. બરાબર, તો જોઈએ હવેથી લઈને આજથી લઈને કેટલાનો ખાડો મારો પૂરાય છે. બંધ કર, ચાલ જા, બંધ કર શું બંધ કરો. ગણીને આના 6 જ મંગાયા છે, બધા એક એક જ ખાય. એ પોતે તૈયારી ખાઈ ના અહીંયા બીજી લોકો જોડે. એટલે હે ગાઈઝ, જો હવે ચાલુ થઈ ગઈ છે શોપિંગની અમારા લગનની તૈયારી. બરાબર, તો જોઈએ હવેથી લઈને આજથી લઈને કેટલાનો ખાડો મારો પૂરાય છે. કેમ કે પૈસા પાણી થવાનું, એના કરતા હું વિચારું કે સાલા કોર્ટ મેરેજ કરી લીધા હોત તો શાંતિ હોત. પણ શું કરીએ યાર, ત્યારે મને આંકડો ખબર નતો ને કે આટલા સુધી પહોંચી જશે. જો મારા આંખમાં પાણી આવી ગયા. પૈસા કોણ આપશે મને, શી ખબર. કોઈ વાંધો નહીં, ચલો ગાઈઝ, જે થયું એ સારા માટે થાય આપણા. તો જોઈએ આજથી આપણે લગ્નની તૈયારી ચાલુ કરીએ છીએ. તો મારે જોડાયો રહેજો અને કેટલી મજાક મસ્તી જાય હેમાલીનું ખેંચીશ, બરાબર ની ખેંચીશ, એવી ખેંચીશ કે રડી ગયા છે એટલી ખેંચીશ. તો રાહ જુઓ અને જોતા રહો મારી જોડે મિસ્કિન બ્લોગને, અને જેટલો બને એટલું શેર કરવાનું રાખો અને આટલો સપોર્ટ કરો છો એટલે થેન્ક યુ સો મચ. ધીમે ધીમે બ્લોગ ચાલુ કન્ટિન્યુ થઈ જશે. પણ આ તો હું મેરેજના ટાઈમે હું થોડુંક ડીમ થઈ ગયો છું. 2-3 દિવસે શું કરું યાર, કેમ કે મેરેજનું એટલું બધું ટેન્શન જેની કોઈ હતી, એટલે કન્ટિન્યુ મેરેજ થશે, કન્ટિન્યુ ચાલુ થઈ જશે. પણ થોડાક દિવસ તમારે રાહ જોવી પડશે. થોડાક દિવસ એટલે 2, 4, 5, 6, 7 દિવસ એવું લગભગ તમને રાહ જોવી. બાકી હું તમને રાહ નહીં જોડો. બસ તો રાહ જુઓ અને મારી સાથે જોડાયો રહે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું વિડીયોને ભૂલતા નહીં. ચલો જલ્દીથી જોઈએ ભેંસ ક્યારે આવે, સોરી હેમાલી ક્યારે આવે છે. અરે નાયા ધોયા વગર આવીએ, જો નાયા ધોયા વગર આવીએ. યાર ગંદા હતી, એક નંબરની ગંદા હતી. નહીં છૂટા નથી, છૂટા નથી. કાલે આવો, કાલે. એ તારા પપ્પા અપાઈ ગાડી હે ચાલ ભાગ. બોલ દે જવા દો. આવ મેડમ, શું બોલતી હતી બે તું? તમે શું બોલો છો? શું બોલ્યો હું? તમે શું બ્લોગ ઉતારો? કાઈ નહીં, તો મેં કો आई, મેં કો મારી જાન જીગર, મેં કો आई, મારી ડાર્લિંગ आई. મેં કીધું મસ્કા મારવાની કોઈ મસ્કા નથી મારતો. આ મસ્કા તને જોઈને શું કોણ મસ્કા મારે? હું જ મસ્કા થઈ ગયો આ નહીં. શિવાની કંકોત્રી આવી તે આ કરી દી, આવું કરી દીધું. હે શિવાની મારી બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રશાંત અમદાવાદ જો, તારું તો નામ જ દે હવે. હાથમાં નહીં આવું પણ મને નહીં આવું. હું શિવાનીને મેસેજ કરું. તો વિચાર, મારા મેરેજ પછી એના મેરેજ તો હવે તારું નામ નહીં આવ્યું. હા તો હું શિવાનીને મેસેજ કરું, કહું તો છું. ક્યાં મેસેજ કરવાની તું? હા તો જીજુને કહીશ બસ. જા ને હવે નીકળ ગયો તો તારું કોઈ વેલ્યુ જ નહીં. તારે કોઈ કંકોત્રી જ નહીં આવતી. હોશિયારી નહીં. ઓહો, હવે નવાઈનું આઈફોન નહીં આપું, મૂકી દે. ચાલ, તારા કરતા મોંઘો મારી જોડે આઈફોન. તો લઈ લઈશ, બરાબર. હવે હું વધારાનું બોલ્યું તો તારા કરતા મોંઘો ફોન. વધારાનું. ઓ માય ગોડ, ઓ આપણે હવે લેવાના છે 17 Pro Max. હેમાની લઈ, હા તો જોઈ લેજે. હેમાની ના ફોન આપી દેવાનો હોય મારે. 16 Pro Max મેં લીધો તો એ હવે અમારી આપી દઈશું ને. આપણે હવે લઈશું 17 Pro Max. અને હા, તારા પપ્પા મને પૈસા બેંકમાં નાખે એટલે આપી દઈશ. તમે પોતે કાઢો. ગાઈસ જો લગન થવાના ના ધમકાવે છે મને. લગન પછી શું કરશે મારી જોડે? શું બોલતી હતી? બોલ ને હવે. શું થયું? બંધ કર, ચાલ જા, બંધ કર શું બંધ કરો. જો ગાઈસ, જો લગન પછી બી આટલા ઝઘડા રહે. સોરી, લગન ની જે આ છોકરી જોડે મેરેજ કરાય? તમે જ કહો કોમેન્ટ. ના કરાય. ઓહો, એટલે મને ઓફર આપે છે કે તમે મને બીજાની બૈરીઓ, એટલે મને એમ કે તમે સેટિંગ કરી શકો છો એમ. તું બોલી, તું ના ગાઈઝો એ શું બોલી? બીજાની બૈરીઓ એ ના બોલી શકે કે બીજાની છોકરીઓ મારા કરતા ભાતા ભારે હશે. શું લેવા એવું બોલી કે બીજાની બૈરીઓ? મારે બૈરામાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં. હા તો તારા છોકરીઓ કેવી છે? જોયું ગાઈઝો કઈ રીતે મારે છે? મોદી સાહેબ મને બચાવી લો, મારા માટે કોઈક ધારા કાઢો, છોકરાઓને બચાવવા. હા વાત કરું છું, બોલો યાર, તમે બોલતા નથી કઈ. હા વાંધો નહીં. વાંધો નહીં. અરે યાર બહુ જોરથી ભાઈ બે યાર, તમને કહું આટલા જોરથી તો બોલું. હજુ કેટલા જોરથી વાત કરું યાર તમને? 10 તારીખ સુધી. હા વાંધો નહીં.
અરે યાર ભાઈ કહું તો જો આટલા જોરથી તો વાત કરું છું યાર. હા વાંધો નહીં. હા વાંધો નહીં. હા અરે હા ભાઈ અવાજ આવે છે મને કમ્પ્લીટ પણે અવાજ આવે છે મને કમ્પ્લીટ પણે. બોલો તમે. मरना तेरे को डर नहीं लगता? અરે યાર તમે વાત તો હરખી કરો. ફોન શું મૂકી દો તમે. શું થયું બોલો ને. હા અવાજ આવે છે મને. આ ફોન કાપીને ફરીથી વાર કરો. પણ વાત નહીં કરવા દેતા સરખી રીતે મને. કામની વાત હે ને. હવે તમે વાત કરો પછી તમારી વાત છે. જુઓ કોઈ ફોન તો આવા દો. હવે આવશે ને હમણાં જઈએ છે એટલે. કોનો ફોન આવે? તમારી ગર્લફ્રેન્ડ નો? કોઈનો આવે તમારા ફ્રેન્ડ હોય ગમે તે હોય. હવે જુઓ તમારે. તો મેં ક્યાં તારા હાથમાં ફોન કાઢ્યો? હું તારા બાજુમાં આવીને બોલ્યો. હું મારી રીતે વાત સીધા નાટક સીધા બચકું ભર્યું જુઓ. પ્રેમનું લવ બાઇટ્સ જુઓ. આ અહીંયા ઘડિયાળ દોરાઈ દે અમારી. હું શું કરવા દોરાવું? હા તો હું ક્યાંથી દોરાવું? હું તો બીજી જ દોરાઈશ. અહીંયા મને અહીંયા મને બચકું ભરશે ને અહીંયા. નાટકમાં બોલ્યા ત્યાં જ છાતી ગુંગો મારી. શું મારીશ? એ શું હે? શું છે તમારે? શું હે? ગુસ્સો કરવાની કોઈ જરૂર નહીં વધારાનો, બરાબર? હા નહીં તો શું કરી લઈશ? વાત નહીં કરવી જોઈએ. હે શું હે લે? શું તમે વાત નહીં કરો, બરાબર? હારું મને હું શું કહું? પૈસા તો લે. એ બધું મેનેજમેન્ટ. તું હારી કેવી હે? મારા લગન તો તું હિસાબ કેમ રાખે? પૈસા તો કાઢ. પૈસા ક્યાં બતાય તો ખરી. પબ્લિક ને બતાય તો ખરી. કેટલા લઈને આવી તું? કેટલા લઈને આવ્યા? જેટલા બી હોય એ તમારે શું? તારે શું એટલે મારું બે કેવી છોકરી હે યાર. તારા લગન પહેલાથી હિસાબ એ રાખવા લાગે. બતાય તો ખરી કેટલા હે? જેટલા બી હોય. હે બતાય ને. બીજા 2-3 હજાર રૂપિયા આપને મને વાપરવા. ના હે એ કઈ ના મળે. એવું હારું એક કે ના આપતી. વાંધો નહીં બકા. એક કોઈ રૂપિયો બી ના મળે. એક હારું રૂપિયો હારું બી કોઈ વાંધો નહીં. કહે જો લગન મારે ને પૈસા આની જોડે. તો મારી જોડે છે. હા કોણ? હેમાલી મિસ્કિન. કોણ તમે? કોણ હેમાલી મિસ્કિન. તમે? કોણ? હેમાલી પ્રશાંત કુમાર મિસ્કિન. આ હેમાલી પ્રશાંત કુમાર મિસ્કિન કોણ? અને ક્યાં મળશે? એમની બાજુમાં બેઠી છે. ચાલ નીકળ ચાલ. વધારે નહીં કરો, બહુ વધારે. એવો ચોકડો થશે. એ ગાય ને કરું જો. નાટક નહીં તારી કરો. પાછળ ગાય નહીં દેખાતી પણ આ નહીં દેખાતી. આ ગાય જો. વધારે નહીં કરો, મને બહુ ગુસ્સો આવે છે. સીધા રહો યાર તમે. હારું જવા દે. તને માફ કરી જા. ગાંડી લગન પહેલા કોણ ઝઘડે? જો છે તને નહીં કીધું બડા. પાછળ જો ગાય દેખાતી. મારી તારી કરો. તારા સંબસ પાછળ ગાય જોઈ લે. જો હેલો નહીં લેવાનું છે. હેલો હા તો મેં ફટાફટ ભાઈ આવે. હા વંદે સભી ઉંડા વંદે. આપણા ગાવના લીકન આવી જા કે નીચે ગાડી मध्ये. આપણા 18 સીટર ની ગાડી હે ને કે. હા વાત કરતી કા હસત કરતી તારી. સરામ આવનું સરામ. કાકા હશે જોઈને. તમે પણ શું વ્લોગ માં હાવ ગાંડા જેવું કરો છો? પણ કેમ તો તું શું પ્રોફેશનલ વ્લોગ બનાવ? હું ગાંડો હું તો ગાંડા જેવા વ્લોગ બનાવું. હું પ્રોફેશનલ વ્લોગ બનાવું અને તમે સાવ ગાંડા. હા હું તો ગાંડો જ છું ભાઈ. એટલે જ તો લગન કરે તું મારી જોડે. એટલે જ તો પૈસા હે મારી જોડે. ખબર નહીં ભીખ માંગીને તો ઘર ચલાવું. ભીખ માંગી લગન કરો એમ કહો? શું બોલી તું? કહો ભિખારીની જેમ ઘર ચલાવું છું અને ભીખ માંગી લગન કરું છું એમ કહો? પૈસા ही पैसा होगा. તમે શું કરો? મારો ડાયલોગ હવે નિકાન ના ખેબડી જતી હોય તો જતી રહે. નહીં તો ખાઈશ હમણાં કાનની હમણાં બી આપીશ ને તો 4 માંગીશ તું મારી જોડે. એટલા પ્રેમથી આપીશ. જતી રહે જા. શું હે? શું છે તમારે? વધારાનો ગુસ્સો નહીં કરો, બરાબર? શું હે? નહીં તો શું કરી લઈશ? નહીં તો શું કરી લઈશ તું? નહીં વાત કરો, ઇગ્નોર કરીશ. હે શું કરી લઈશ તું? મમ્મી લોકો આવી જે થતું હોય ને કહી દેજે બરાબર. જા ના ગાડા પાછળ મમ્મી આવે. ભાઈ નહીં ગાયને ભગાવ. મમ્મી કહું છું તમે જરા. હવે બસ યાર તો બંધ કરો. આને કઈ આવડતું ચાલો. આ માચીસ ના ખાઈ ગઈ. એ મૂકી છોડ બેટા. કઈ કામનું હતું તો? काय काम બોલો काय કામનું છે? તમે બોલો બીડી પીવાનું काय કામનું આ બીડી નહીં પીતા. આપણ 2 રૂપિયા વાળા બીડી નહીં પીતા. આપણ 20 રૂપિયા વાળું એડવાન્સ પીશું. એડવાન્સ. સિગરેટ
एडवांस पीस है मम्मी यहाँ भी છે દેખો यहाँ भी તાકી છોડે સભી અહીં શોધે કે પડીકા પડીકા એક જ ઝાપડ દેવાની લો જાપડ ના છે લો બોટલ થી મારો હવે તો મારી છોડો છોકરાને ए मार खावाना હોશિયારી કરતી જ વધારે પડતી મમ્મી એ દૂસરી દિવાસળી બી છે અહીંયા દેખો તાય તાપડી કરાનું છે હજી आता શિયાળો આવી ગયો છે તાપણી કરાય છે તમને ઠંડી આવી પડી अरे काल કઈ હજુ ઠંડી આવી નહીં શિયાળો तुमने नाम माहिती करे तई सभी तुम्ही लोग आ रहा हो तुमने लोग नाम माहिती करे हाईवे पर કેટલું ઠંડી હતું બેટા તો પાછળથી તો પણ અહીંયા તો ગરમી જ છે ને એ તો ના હમણાં બી એસી ચાલુ જ છે ને પાછું હા ચોમાસું ચાલુ જ છે ને તને ક્યાં ગરમીમાં બિહાડી છે મેં ગરમી તો મચ્છર ના છે ને હા એ બોલ બંધ થઈ જા બહુ ગુજરાતી નહીં આવડતું તને ખબર હે બંધ થઈ જા બંધ થઈ બેટા ચાલો ચલો ગાઈસ તો જોઈએ આજનો કેટલાનો ખાડો પુરાઈ છે એ અમારી બોલી મમ્મી હે તું ત્યાં સાડી પહેરાડી કે કાય કરનાર હતી ને તું ને સાડી પહેરાને હું મને ગામમાં છે ને તે પાત લેવાનું છે ને તો ગામમાં માયના થા પહેરણसाठी એક जो एक ट्रेडिशनल भाव से પાંચ લીધા તો બી તારે બીજા ના કપડા હવે લેવા મેં સેમ અહીંયાથી લીધી છે ને એટલે Same રાણી design. white હા આ લોકો હરાવો પૈસા અરે સોરી કપડા ભર ભર જ કરે છે સૌથી વધારે આ એના કપડા લીધા હે બધા ચોલી બોલી બધું લીધું ને તો બી કે અહીંયા અપાવડા તમારે અપાવવાનું હોય તો એ તો અપાવું જ પડે. આ મમ્મી હે ને એને અપાવ કે ના ના અપાઈ દે પહેરાવું પડશે જે આપણને છે એ તો અપાવવું પડે જ ને કે ના હા એવું થોડું નહીં ट्रेडिशनल वा नवी स्टाइल હા આવી જાઓ શું લીધું આની અંદર તો બેટા કપડા પેન્ટ પીસ ને શર્ટ પીસ લઈ લીધા હે ભાઈ આ લોકો અને કપડા તો જો કે સાડીઓ તો એટલી બધી લીધી ને જેની કોઈ હદ નહીં પણ જો સાડીઓનું બતાવું તમને જો. આ તો ખાલી પેલી અપાવાળી જ છે હજુ તો પેલી રોલ પોલિશ માં છે હે બીજી રોલ પોલિશ માં છે આટલું બધું એમાંથી પહેરી શકીશ તું સાડીઓ તારા એકલા માટે બધા માટે તો એમ કહે ને કે વ્યવહારમાં આપવાને હારી તું શું દે કરે ગણીને આના છત મંગાવ્યા છે બધા એક એક જ ખાય એ પોતે હારી ખાઈ ના અહીંયા બીજી લોકો જોડે એટલે બધા હે શું કે લઈ લો હા ખા મમ્મી લો અરે નહીં વિડીયોમાં લો ખાઓ લેના લો ટેસ્ટ માં સારું અરે ખા અરે ખા અરે ક્વેશ્ચન ને મને શું સમજ આવો તારે નહીં ખાવાનું